નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી જેની અંદર પાઠ 7 જે કાલે પહેલો ભાગ હતો એનો આજે બીજો ભાગ એટલે કે પેજ નંબર 46 ઉપર પાઠનું ટાઇટલ છે સોચ અપની અપની। તો એની અંદર બીજા ભાગમાં बहुत दूर जन्म ले रहा है धरती जैसा ग्रह તેના વિશે આજે આગળ અભ્યાસ કરીશું। ત્યાં સુધી આપણે કાલે અભ્યાસ કરી ચૂક્યા છે। તો આજે પેજ નંબર 46 ઉપર તમારી પાસે જે છાપાનું જે કટિંગ વાળો પેરેગ્રાફ છે તે તમે જુઓ અને તેની અંદર આવતા અમુક શબ્દોની નોંધ કરજો જેથી કરીને તમને ફકરા ઉપરથી પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ મળી રહે। પેજ નંબર 46 ઉપર તમે જોઈ શકો છો મારી સાથે पाठ्यपुस्तकમાં बहुत दूर जन्म ले रहा है धरती जैसा ग्रह। બીજે ક્યાંક બહુ જ દૂર ક્યાંક ધરતી જેવો ગ્રહ આકાર લઈ રહ્યો છે। नासा की दूरबीन ने दिखाई पृथ्वी के जन्म जैसी तस्वीर। नासाનું દૂરબીન જે મૂકવામાં આવેલું હશે ઉપગ્રહમાં તેના દ્વારા કોઈ ફોટાઓ તેને મોકલેલા છે અને જે ફોટાઓ પરથી 424 પ્રકાશ વર્ષ આ એક માપદંડ છે કિલોમીટરનું અંતર માપવાનું। તો તેટલી દૂર કોઈ ગ્રહ નવો બની રહ્યો છે। જો મિત્રો તેની અંદર શિકાગો ત્યાંથી आ अपने प्रेस नोट मळेली छे। हमारी पृथ्वी से 424 प्रकाश वर्ष दूर गर्म गर्दो गुब्बार के बीच धरती जैसा एक ग्रह आकार ले रहा है। शिकागोना प्रेस नोट अनुसार एमा जाण करवामां आवेली छे के आपणी पृथ्वीथी दूर 424 प्रकाश वर्षना अंतरे छे। 424 प्रकाश वर्ष ना अंतरे कोई ग्रह नवो आकार लई रह्यो छे। क्यांय बीजू जे अंतरिक्ष तमे जाणो छो बहु विशाળ जग्या छे। पृथ्वी तो मात्र तेनी अंदर आवेलो एक नानकड़ो एक अंश गणी शकाय ए रीते छे। वैज्ञानिकों के मुताबिक 1 करोड़ से 1.6 करोड़ वर्ष की उम्र वाले इस ग्रह का सौर मंडल अभी मुश्किल से किशोरावस्था में है। वैज्ञानिकों ना मत मुजब 1 करोड़ की लईने 1.6 करोड़ मित्रों आटला वर्षथी बरोबर उमर वाळो ग्रह आ पृथ्वीथी बारे अंतरिक्षनी अंदर क्या जे सौर मंडलनी नजीक आवेलो छे। सौर मंडल એટલે મિત્રો તમે જાણો છો કે સૂર્યની આજુબાજુ જે ફરતા ગ્રહોનું બનેલું મંડળ છે તેને સૌર મંડળ તરીકે ઓળખવામાં આવે છે। તો ત્યાં અત્યારે મુશ્કેલીઓનો સામનો કરીને કોઈ ગ્રહ કિશોરાવસ્થા એટલે કે પોતાની હજી પરિપક્વતાની ઉંમર નથી થઈ ગ્રહ બનવાની તે અવસ્થામાં આકાર લઈ રહ્યો છે। लेकिन जॉन हॉपकिंस यूनिवर्सिटी की अप्लाइड फिजिक्स प्रयोगशाला के मुखिया केरी सिस्से के मुताबिक यह पृथ्वी जैसे ग्रह जन्म लेने को बिल्कुल सही अवस्था। मित्रों सौर मंडल ની આજુબાજુ જે ગ્રહ અત્યારે જન્મ લઈ રહ્યો છે તે આપણને કહેવામાં આવેલું છે કે અત્યારે એની ઉંમર શું છે 1 કરોડથી લઈને 1.6 કરોડ આટલી ઉંમર છે એટલે કે તે ગ્રહ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે કિશોરાવસ્થામાં। તેમ છતાં
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના કોણ જ્હોન હોપકિન્સ નામની યુનિવર્સિટીના કોઈ એવા વૈજ્ઞાનિક જેમનું નામ છે શું નામ છે એમનું? કેરી સિસ્સે. કેરી સિસ્સે નામના વૈજ્ઞાનિક જે છે તેમની પ્રયોગશાળા, તેમનું એવું કહેવું છે કે આ ગ્રહ અત્યારે ગ્રહ બની ગયો છે, એટલે કે તે પરિપક્વતાની ઉંમર નથી, તે ગ્રહ બનવાને સંપૂર્ણપણે લાયક છે. આવું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના કોઈ એક વૈજ્ઞાનિકનું કહેવું છે. હવે મિત્રો આગળ જોઈએ. इस सौरमंडल के दो तारों में से एक के इर्द गिर्द મિત્રો એટલે આજુબાજુ इर्द गिर्द નું ગુજરાતી થાય આજુબાજુ, એટલે કે તેની આજુબાજુ ધૂળ की तरह गहरी रिंग बन गई. गहरी એટલે કે ઊંડી. આ ગ્રહની આજુબાજુ ધૂળની એક વધારે પડતી જાડી રિંગ એટલે કે એક પડ બની ગયું છે. वैज्ञानिकों के मुताबिक यह रिंग सौर मंडल के बसने योग्य क्षेत्र में जमा हो रही है. વૈજ્ઞાનિકોના મત મુજબ આ જે ધૂળનું જે કવર જે પોપડો બની રહ્યો છે તે પોપડાનું ગુજરાતી એવું કરે છે વૈજ્ઞાનિકો કે તે જો પોપડો વધારે પડતી ધૂળ ત્યાં જામી જશે તો તે ગ્રહ ઉપર વસવા લાયક જગ્યા અત્યારે બની રહી છે. और एक दिन इस जगह पर धरती जैसा मिट्टी पत्थर से बना ग्रह जन्म लेगा. અને જો આ વધારે ધૂળ જામી જશે તો જે ધૂળ જામી જશે અને તે મજબૂત થઈ જશે તો એનું ગુજરાતી વૈજ્ઞાનિકો એવું કરી રહ્યા છે કે તે ગ્રહ ઉપર એક દિવસ પૃથ્વી ઉપર જેમ આપણે માનવો વસવાટ કરી રહ્યા છીએ તેવી જ રીતે તે ગ્રહ ઉપર પણ વસવાટ કરવા લાયક જમીન બની ગઈ હશે. બીજું, जिसमें पानी भी मौजूद होगा. જે જગ્યા ઉપર પાણી પણ શામેલ હશે. जिसे कहते हैं कि सूर्य जैसे तारे के चारों ओर धूल की ऐसी पट्टियों का जन्म लेना बहुत दुर्लभ घटना है. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને પ્રોફેસર કેરી સિસ્સેનું એવું માનવું છે કે તેની આજુબાજુ આ જે ધૂળના જે પડ છવાઈ રહ્યા છે આ ધૂળના પડ છવાવા એક દુર્લભ એટલે કે લગભગ અશક્ય, બરોબર, શક્ય ન થાય તેવી ઘટનાઓ માની એક અશક્ય ઘટના શક્ય બની રહી છે તે ઘટના છે. और इसके बाहर की ओर बर्फीली बेल्ट से यह संभावना बनती है कि एक दिन इस ग्रह में पानी भी मौजूद होगा. અને કેરી સિસ્સેનો એવું માનવો છે કે તે ગ્રહની આજુબાજુ જે બર્ફીલી બેલ્ટ એટલે કે જે બરફના જે કણો જે છે તે છવાઈ રહ્યા છે તેના ઉપરથી તેવું અનુમાન કરી શકાય કે આ ગ્રહ ઉપર જેની ઉંમર છે 1 કરોડથી લઈને 1.6 કરોડ વર્ષ અને જેનું અંતર છે 424 પ્રકાશ વર્ષ પૃથ્વી. આ ગ્રહ ઉપર જો આ બરફનું રિંગ એટલે કે કવર છવાઈ જશે
तो आ ग्रह पर पानी पण शक्य हશે। उन्होंने कहा कि ग्रह का रूप ले रही धूल उन्हीं पदार्थों से बनी है। કેરી સિસે નામના વૈજ્ઞાનિક જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર અને વૈજ્ઞાનિક તેમનું તેવું માનવું છે કે આ ગ્રહ ઉપર જે ધૂળ અને માટી છવાઈ રહી છે તે ધૂળ અને માટી ઇર્દગિર્દ એટલે કે આજુબાજુ તે બરફ અને ધૂળના હિસાબે બને છવાઈ રહી છે। તેના લીધે તે ગ્રહ ઠંડુ પડવાની પ્રક્રિયા જે છે એ પૃથ્વીની જેમ જ જે પૃથ્વી જે પદાर्थों बनेल છે તેવા જ પદાर्थों बनेली હશે, जिनसे हमारी पृथ्वी के क्रस्ट कोर का निर्माण हुआ। आ केवी जे पदार्थों बनेली છે તે તેવા જ પદાર્થો છે જે પદાર્થોથી પૃથ્વીની જે લાવા હતી પૃથ્વી અને જે ઠંડી પડેલ છે તેવા જ પદાर्थोથી અત્યારે તે ગ્રહ ઠંડો પડી રહ્યો છે। शिष्य के अनुसार इस बात से भी इनकार नहीं किया जा सकता कि एक दिन वहां धरती जैसा जीवन भी पनपे। पनपे એટલે હોવું। अथवा तो शक्य बनવું। मित्रों, કેરી સિસે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને પ્રોફેસર તેમનું એવું માનવું છે કે જો આ ગ્રહ ઉપર પૃથ્વીની જેમ જ આ ગ્રહ ઠંડો દિવસે દિવસે બનતો જશે અને તેની આજુબાજુ બરફનું કવર જે પડ છવાઈ જશે તો તેના ઉપર માનવ જીવન શક્ય તે વાતને આપણે નકારી ન શકીએ कि त्या एक दिवस धरती जेवुं ज वातावरण बनी गयुं हशे। उन्होंने कहा कि यह धरती के जन्म की घटना को दोबारा देखने जैसा अनुभव होगा। જ્હોન હોપકિન્સ નામની યુનિવર્સિટીના પ્રોફેસર કેરી સિસે નું એવું માનવું છે કે જો આ ગ્રહની આજુબાજુ પણ ધૂળ અને બરફનું કવર છવાઈ જશે तो आ जे समग्र घटना बनी रही है ते घटना एनी पहला જ્યારે પૃથ્વી બનેલી ત્યાર સમયે પણ આવી જ ઘટના બનેલી તો આ ઘટનાને બીજી વાર ફરીથી રિપીટ અગેન જોવી આપણા માટે શક્ય બનશે કે જેમ પૃથ્વીની ઘટના બનેલી પૃથ્વીની બનવાની જે ઘટના બનેલી તે જ ઘટનાને ફરીથી જોવું આપણા માટે શક્ય બનશે। આવું કેરી સિસેનું માનવું છે। इस दुर्लभ ब्रह्मांडीय घटना की तस्वीरें नासा के स्पिट्जर स्पेस टेलीस्कोप ने उतारी है। आ संपूर्ण जे घटनाओं आ ग्रहनी आजूबाजू बनी रही है ते घटनाओनी जाण आपने कोना द्वारा थई छे तो के नासानु एक उपग्रह जेनु नाम छे જે સ્પિટ્જર સ્પેસ નામનું જે યાન છે નાસાનું તેની અંદર રહેલા દૂરબીનથી આ ફોટાઓ બધાય પાડવામાં આવેલા છે। वैज्ञानिकों के मुताबिक इन दृश्यों को धरती तक टेलीस्कोप तक पहुंचने में 424 वर्ष लग गए। तो मित्रों आ स्पिट्जर स्पेस એટલે કે અવકાશયાન આ અવકાશયાન કેટલા વર્ષોથી હશે કે તેને આ દૂરબીન વડે આપણા સુધી ફોટો પહોંચાડવા માટે પણ કેટલા વર્ષો લાગી ગયા છે
424 वर्ष लागी गया छे। लेकिन अब एक नए ग्रह की जीवन तुलना में यह पलक झपकने जैसा है। मित्रों, आ घटना ने भले 424 वर्ष लागी गया, तेम छता केरी शिष्यનું એવું માનવું છે કે આપણા માટે 424 વર્ષ છે, પણ આ ગ્રહનું બનવું એક તમે આંખ બંધ કરીને ખોલો એટલું જ અવકાશની અંદર તો આ ઘટનાને માનવામાં આવે છે। उन्होंने बताया कि इस ग्रह को हमारे पृथ्वी जैसा ग्रह करने में अभी और 10 करोड़ साल लग सकते हैं। केरी शिष्य नामना वैज्ञानिके तेम पण કહ્યું કે હજી આ જે 424 પ્રકાશ વર્ષ પૃથ્વીથી આવેલો ગ્રહ છે તેને બનવા માટે હજી 10 કરોડ વર્ષ લાગી શકે છે। એટલે કે તમારા અને મારા જીવનમાં આ ઘટના જોવી લગભગ ને 100% અશક્ય છે। એટલે કે હજી આ ગ્રહને પૃથ્વી જેવો બનવા માટે હજી 10 કરોડ વર્ષ લાગી શકે એમ છે। હવે મિત્રો, તે ગ્રહ ઉપરથી અમુક અમે તમને અમુક પોઈન્ટ લખાવેલા છે। આ મુદ્દા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ દેવાના છે। તો પ્રશ્ન છે, अंतरिक्ष की किस घटना से वैज्ञानिक उत्साहित है? अंतरिक्ष એટલે કે અવકાશની એવી કઈ ઘટના બની રહી છે જેનાથી વૈજ્ઞાનિકો ઉત્સાહિત છે? તો મિત્રો તમે જવાબ આપી શકો કે અંતરિક્ષની અંદર 424 પ્રકાશ વર્ષ દૂર કોઈ ગ્રહ પૃથ્વી જેવો જન્મ બહુ દૂર એક ગ્રહ પૃથ્વી જેવો કોઈ ગ્રહ જન્મ લઈ રહ્યો છે, આ વાતને લઈને વૈજ્ઞાનિકો ઉત્સાહિત છે। બીજો પ્રશ્ન છે, पृथ्वी जैसा ग्रह बनने के लिए अंतरिक्ष में किस प्रकार की स्थिति होना आवश्यक है? पृथ्वी જેવો ગ્રહ બનવા માટે અંતરિક્ષમાં કયા પ્રકારની એવી પરિસ્થિતિ હોવી જરૂરી છે જેના લીધે પૃથ્વી જેવા ગ્રહનું નિર્માણ થઈ શકે? તો મિત્રો, અંતરિક્ષની અંદર પૃથ્વી જેવો ગ્રહ બનવા માટે તે વસ્તુ જરૂરી છે કે પહેલા તો ત્યાં કઈ વસ્તુ હોવી જોઈએ? પાણી હોવું જોઈએ। કેમ કે તમે જાણો છો કે મનુષ્ય જીવન પાણી વગર અશક્ય છે। બીજું ધૂળ મિટ્ટી, બીજું શું હોવું જોઈએ? ત્યાં ધૂળ અને માટી હોવી જરૂરી છે, કેમ કે મનુષ્ય પાકા મકાનમાં રહેવા માટે ટેવાયો છે। એના પછી એવા કોઈ પર્વતો હોવા જોઈએ જેનાથી પૃથ્વીના ઉપરના ભાગો એટલે કે પૃથ્વી ઉપર આપણે જે નિર્માણ કરવાનું છે આપણે જે મનુષ્યના રહેઠાણ માટેનું નિર્માણ કરવાનું છે તે નિર્માણ થઈ શકે તેટલા માટે તેની આજુબાજુ તેના ઉપરની પળની અંદર પર્વતોનું निर्माण પણ થયેલું હોવું જોઈએ। ત્રીજો પ્રશ્ન છે, રેખા ખીંચકર સહી જોડે મિલાય। તમારે જોડકા જોડવાના છે। એની પહેલા આ બધું તમારી નોટબુક્સમાં લખેલું હોવું જોઈએ। ચાલો હવે હું આ લખાણ દૂર કરી તમને જોડકાના જવાબ લખાવું છું।
તમે વિડિયો પોઝ કરીને આ માહિતી તમારી નોટબુકમાં લખી શકો છો. હવે ત્રીજા પ્રશ્નના જવાબ છે કે 424 પ્રકાશ વર્ષ. તો મિત્રો આનો જવાબ શું આવશે? 424 પ્રકાશ વર્ષ. આ શું છે આ વસ્તુ? તો કે પૃથ્વી से नए ग्रह की दूरी. જોઈ શકો છો તમે. એના પછી બીજું છે 1.6 કરોડ વર્ષ. આ શું છે મિત્રો? 1.6 કરોડ વર્ષ. તો તમે અગાઉ નોંધ કરેલી હોય તો 1.6 કરોડ જે વર્ષ જે છે તે નવા ગ્રહની ઉંમર તરીકે લેવામાં આવેલું છે, એટલે કે નવા ગ્રહની ઉંમર. એના પછી છે 10 કરોડ વર્ષ. આ 10 કરોડ વર્ષ શું છે? તો હજી નવા ગ્રહને બનવા માટે લાગતો સમય. એના પછી સ્પિટ્ઝર સ્પેસ. આ શું છે મિત્રો? સ્પિટ્ઝર સ્પેસ. તો તે નાસાનું ટેલિસ્કોપ છે. આ યાનની અંદર શું છે? એટલે કે સ્પિટ્ઝર સ્પેસ ની અંદર નાસા દ્વારા મુકાયેલું એક દૂરબીન છે. અને એના પછી મિત્રો અગત્યનો સવાલ, કેરી સિસે. આ કોણ છે? હું વારે ઘડીએ વિડીયોમાં બોલતો હતો કે કેરી સિસે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી. કોણ છે આ વ્યક્તિ? આ વ્યક્તિ છે વૈજ્ઞાનિક. કોણ છે? વૈજ્ઞાનિક. તો મિત્રો આજે આપણે સોચ अपनी अपनी જેની અંદર આપણે આજે આના વિશે ભણ્યા છે. શું? બહુ દૂર જન્મ લે રહા है પૃથ્વી जैसा ગ્રહ. તેની અંદર તમારે જો આ શબ્દો યાદ રાખવાના છે. 424 પ્રકાશ વર્ષ. આ શું છે? પૃથ્વી से नए ग्रह की दूरी. 1.6 करोड़. આ શું છે? नए ग्रह की उम्र. 10 करोड़ वर्ष. આ હજી શું છે? 10 કરોડ. તો કે પૂર્ણ ગ્રહ बनने में लगने वाला समय. એના પછી છે સ્પિટ્ઝર સ્પેસ. આ સ્પિટ્ઝર સ્પેસ યાનનો ઉપયોગ ક્યાં થાય છે? કે નાસા કા ટેલિસ્કોપ, એટલે નાસા દ્વારા મુકાયેલું જે દૂરબીન છે તે આ યાનની અંદર ફિટ કરવામાં આવેલું છે. અને એના પછી કેરી સિસે. આ કેરી સિસે કોણ છે? જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક. મિત્રો આજે આપણે આની અંદર આટલું શીખ્યા. એના પછી હવે નવા જ્યારે આપણો વિડીયો આવશે આના પછીનો વિડીયો, તો એની અંદર નવા પાઠ વિશે માહિતી મેળવશો. ત્યાં સુધી તમે આ સોચ अपनी अपनी પાઠ તમારી રીતે
વાંચો, મનન કરો અને ત્યારબાદ પાઠની અંદર આવતા અમુક શબ્દો નીચે અંડરલાઈન કરો, જેથી કરી તમને ખ્યાલ આવી શકે કે અમુક શબ્દોનું મુદ્દાઓનું ક્યાં શું મહત્વ છે તે તમે સારી રીતે જાણી શકો. અત્યારે બસ આ વિડીયોમાં આટલું જ, કેમ કે આ પાઠ બને તો તમારે વાંચીને વધારે સમજવાની જરૂર છે. બરોબર? આ પાઠની અંદર જેટલા શબ્દો આવે છે તે તમને પરીક્ષાની અંદર આ ફકરાઓ પરથી પૂછવામાં આવેલા છે. તેથી સ્વપોથીની અંદર જ્યારે આ પાઠ પૂરવામાં આવે ત્યારે તમને ખ્યાલ આવી શકે. અત્યારે મિત્રો અહીં આટલા મુદ્દાઓને કહીને હું તમને ઉભાવત ધવલ વિરામ આપું છું.